નમસ્કાર. ભારતની અંદર એક સમય છે ને ભ્રષ્ટાચાર રોડ ઉપર આવતો. કોઈ પણ ખાતામાં ભ્રષ્ટાચાર થતો ને ગુજરાતમાં કે રાજ્યમાં કે શહેરની અંદર કે ભારત લેવલ, વિપક્ષ જે હતો ને એ રોડ ઉપર આવતો. ત્યારે વિપક્ષમાં હતા ભારતીય જનતા પાર્ટી. કોઈ પણ ખાતાની અંદર ભ્રષ્ટાચાર થાય એટલે ચોકની વચ્ચે સાજ્યા કૂતવા આવી જાય કે આ ભ્રષ્ટાચાર થયો, આ ભ્રષ્ટાચાર, અલગ અલગ ઘણા બધા ભ્રષ્ટાચાર. અન્ના હજારે હોય કે બાબા રામદેવ, બીજા હારે બધા લોકોની હારે મળી જતા, બહુ મોટા મોટા આંદોલન થતા, લોકો હારવાર મળી જતા, એક મોટો માહોલ બનતો. આવા બધો માહોલ ગુમ થઈ ગયો. શું કામ? કે ભારતીય જનતા પાર્ટી હવે સત્તામાં છે અને વિપક્ષમાં અત્યારે કોંગ્રેસ ને બીજી અલગ અલગ બધી સત્તાઓ. ગમે એટલો ભારતની અંદર ભ્રષ્ટાચાર થાય, રાજ્યમાં થાય, શહેરમાં, મહાનગરપાલિકા કે પંચાયત, પણ ભ્રષ્ટાચાર કોઈ દી બહાર પડતો નથી ને ભ્રષ્ટાચાર દબાઈ જાય. ભ્રષ્ટાચાર દબાવવાનું કામ કરે મેન ન્યૂઝ ચેનલ. થોડાક દિવસ આવશે ને બધા પછી આપણે ભૂલી જશું. એક સમયને આપણે ભૂલી ગયા છીએ કે ભ્રષ્ટાચાર જો કરતા હોય તો એને આપણે જાકારો આપતા. અત્યારે ગલીએ ગલીએ ભ્રષ્ટાચાર છે. કોઈ પણ એવું ગામ બાકી નહીં હોય જ્યાં ભ્રષ્ટાચાર નહીં હોય. મોટા મોટા સિમેન્ટના રોડ ને બ્લોક ને ગટર ને ચારે બાજુ ભ્રષ્ટાચાર. ખનન, માઇનિંગ, અનાજ પુરવઠા, કોઈ પણ વસ્તુ આવે, કોઈ પણ તમે જાઓ એટલે સીધા તમારે ઘૂંસ આપવાની એટલે બધું કામ થઈ જાય. ગુજરાતના મંત્રી છે, ગુજરાત રાજ્યના મંત્રી છે બચ્ચુ ખાબડ. મનરેગા કામ જે આવે ને મજૂરીનું કામ, કૌભાંડની અંદર 71 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું 22 દિવસની અંદર. આ બધો આખો લેખ આવ્યો. 71 કરોડ રૂપિયાનું ગુજરાતની અંદર મનરેગાનો ભ્રષ્ટાચાર છે, છતાં પણ આપણને આ ભ્રષ્ટાચાર બતાતો નથી. આ ફક્ત 71 કરોડ રૂપિયાનું. એક સમય હતો ત્યાં ભ્રષ્ટાચારની પાછળ આપણે પાછળ દોઢ મૂકતા અને ભ્રષ્ટાચારને ઉઘાડા કરતા. અત્યારે ચારે બાજુ ભ્રષ્ટાચાર છે. આ ભ્રષ્ટાચાર થવાનું કારણ શું? ભ્રષ્ટાચારની શરૂઆત ક્યાંથી થાય? ભ્રષ્ટાચાર બંધ કેમ ન થયો? ખૂબ મોટા મોટા આંદોલન કર્યા, ખૂબ અન્ના હજારે, બાબા રામદેવ, કેટલા સારા સારા લોકો બોલતા ભ્રષ્ટાચારમાં. લોકપાલ બિલ પાસ થયું ને મોટી મોટી રેલી, આંદોલન કેટલું બધું કરતા. અલ્પેશ ઠાકોર ને હાર્દિક પટેલ, કેટલા બધા લોકો ભ્રષ્ટાચાર વિશેના સમાજ વિશે કેટલું બધું કામ, મોટા મોટા આંદોલન થતા ને બધું આમ ગોળ ગોળ કરીને બધું પડીકા પેકતા ડબ્બામાં ઉડી ગયું ભ્રષ્ટાચાર. હું બોલું ને હાલની તારીખમાં ત્યારે પણ ભ્રષ્ટાચાર ભારતમાં ચાલુ છે. સેકન્ડને પલકારે ભારતની અંદર કોઈ પણ સ્તર ઉપર ભ્રષ્ટાચાર ચાલે. કોઈ પણ ખાતું બાકી નહીં હોય ત્યાં ભ્રષ્ટાચાર ન થયો. ગુજરાતની અંદર 95.5% નેતા, યાદ રાખજો, કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય, ગુજરાતની અંદર 95.5% નેતાઓ સાહેબ કોઈ કામ જ કરતું નથી. બસ આ ધંધો કરે છે નેતાગીરીનો અને બસ એટલા રૂપિયા કમાય. ક્યાંથી પૈસા આપણને મળે છે, ક્યાં કઈ જમીન પડી છે, કઈ ગૌચર પડી છે, ક્યાં માઇનિંગ કરવાનું છે, ક્યાં વેકરો પડ્યો છે, ક્યાં અનાજમાંથી આપણને પૈસા મળશે, અને એક જમીન આપણે પાસ કરાવી દઈએ, આ ભાઈનું બાંધકામનું કામ છે એને પાસ કરાવી દઈએ. ક્યાંથી મેળા પૈસા 500,000, 5,000, 10,000, 15,000, 20,000, કરોડો, બસ એ જ ગુજરાતની અંદર નેતાઓ કરી રહ્યા છે. આનો જન્મ ક્યાંથી થાય છે? આ કોણ કરાવે છે? એટલે આ ભ્રષ્ટાચારનો જન્મ યાદ રાખજો આપણે જ કરાવીએ છીએ. તમારું ગામ હોય, મારું ગામ હોય, કોઈ પણ ગામ હોય, આપણે એટલો બધો સરકારને ટેક્સ આપીએ છીએ છતાં આપણને કાંઈ સવલત મળતી નથી. આરોગ્યની વાત તમે જુઓ, તમારા ગામની અંદર એક સારી હોસ્પિટલ જે બનાવવાની હોય, જબરજસ્ત હોસ્પિટલ બનાવવાની, ટોપ હોસ્પિટલ, 1 નંબરની હોસ્પિટલ, એ બનતા 15, 20 વર્ષ, 25 વર્ષ સુધી જશે. તમારા ગામની અંદર 7-8 હોસ્પિટલ તો પ્રાઇવેટ એવી બની છે, 7 સ્ટાર, 5 સ્ટાર, સારી સુવિધા. તમે આવો, ચિંતા કરોમાં, તમારી બધી વસ્તુ અમે કરી દઈશું, કાર્ડ તમારું બનાવી દઈશું અને ઉપરથી તમને અમે 1000 રૂપિયા આપશું ઘરે પહોંચવા માટેના. તમે આવી જાઓ, ફક્ત બસ ઓવરાવીને ઓપરેશન જ કરે છે. પૈસા લાવો. આવડું મોટું સ્ટ્રક્ચર બનાવ્યું હોય, કરોડો રૂપિયાનું, હજારો કરોડો રૂપિયાનું, બસ પૈસા ક્યાંથી કાઢવાના છે? આમાં સરકારના જે રૂપિયાનો છે ને ગેરઉપયોગ થઈ રહ્યો છે. ન કરવાના કામ આપણા ગુજરાતની અંદર થાય છે છતાં પણ લોકો મૌન છે. તેનું કારણ શું? ભ્રષ્ટાચાર ખત્મ કેમ ન થયો 30 વર્ષની અંદર? એક સમય કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર હતો, એ જ કોંગ્રેસવાળા પાછા ભાજપમાં આવી ગયા. આ ભ્રષ્ટાચારનો જન્મ આપણે જ કરાવીએ છીએ. આપણા સમાજમાંથી, જ્ઞાતિ જાતિમાંથી અને ધર્મ નામ ઉપર કરાવીએ છીએ. જાતિ અને સમાજના નામ ઉપર, ધર્મ નામ ઉપર જે લોકો આવે ને એ લોકો આનો મોટામાં મોટો ફાયદો લઈ રહ્યા છે. બસ આપણને એ જ પાછો ફ્લેગ પકડાવી દેશે, વંદે માતરમ, ભારત માતા કી જય બોલ્યા કરો એટલે આપણે પાછું દેશ પ્રેમની ભાવના આપણા ખૂબ હોય પાછી, અને ભારત માતા કી જય કરીને આપણે બધું ભૂલી જઈએ છીએ. થોડુંક વિચારો, ગુજરાતનું કયું ગામ નથી જ્યાં ભ્રષ્ટાચાર થતો નહીં હોય?
મારી મવાની વાત કરી ગયો, કેટલો ભ્રષ્ટાચાર થાય છતાં લોકો બોલતા નથી, મૌન થઈ ગયા છે, મૂંગા થઈ ગયા છે. 25-30 વર્ષથી એક ને એક લોકો છું નગરપાલિકાની અંદર, મહાનગરપાલિકા, કોઈ પણ સંસ્થા હોય, કેટલા વર્ષોથી એક ને એક માણસો હું જોઉં છું, અને ઘડીક કોંગ્રેસમાં ઘડીક ભાજપમાં, અને ભાજપ કોંગ્રેસ ન હોય તો પછી ફરી ફરીને પાછો નવો પક્ષ રચે, પૈડું લાવે ને, સાયકલ લાવે ને, ચેન લાવે ને પાછો ગોળ ગોળ ભ્રષ્ટાચાર બધો ચાલુ થયા. મોટા મોટા અક્ષરમાં આવે છે 35 લાખના કૌભાંડ ને, 80 લાખના કૌભાંડ ને, 25 લાખના કૌભાંડ ને. આનો જન્મ આપણે કરાયો, સમાજમાંથી કરાયો, જ્ઞાતિ જાતિ માટે કરાયો. એ લોકો જ આજ સમાજને ધક્કો મારી રહ્યા છે, આપણો ટેક્સનો રૂપિયા બરબાદ કરી રહ્યા છે. અસત્યતા. તમારી જ્ઞાતિ જાતિના ધર્મના ઉપર જે લોકો આવેલા હોય, વર્ષોથી એક પોસ્ટ ઉપર હશે જ, એક લાલચ, હું મારો કબીલો સાચવી લઉં, હું મારો સમુદાય સાચવી લઉં. એ સાચવાની અંદર કુડો મોટો ભ્રષ્ટાચાર તમને કહો, મંત્રીના દીકરા 71 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. આ નાનો ભ્ષ્ટાચાર છે, 71 કરોડ કાંઈ ન કહેવાય, કશું ન કહેવાય. છતાં પણ ગુજરાતની અંદર કોઈ સારા બુદ્ધિજીવી લોકો બોલી શકતા નથી. એનું કારણ સમજાતું નથી. એનું એક જ કારણ છે કે એ લોકો પણ એની સાથે ભ્રષ્ટાચારમાં જોડાયેલા હોય છે. કોઈ પણ હોય, કોઈ પણ વ્યક્તિ હોય જે વાહ કરતો હોય ને સરકારની, વાહ એનામાં કાંક ડર હોય અંદર કે આપણે એમની સામે બોલશું ને તો એ આપણો ધંધો બંધ કરશે. એ દરેક વસ્તુ આવી યાદ રાખજો. અર્થતંત્રથી લઈ અને આશા સુધી દરેક વસ્તુ લોકોની અંદર ભવડામાં આવી જાય. લોકો મૌન થઈ જાય, બોલતા જ નથી. ઘણા લોકો કહે પણ હવે એનું કોઈ સાચું ન માને ને એ પછી ખોટા રાડો બંગરાડા પાડ્યા કરે ને રાજનીતિ કરે છે ને. અસત્યતા. આપણા મોવામાં એટલો બધો ભ્રષ્ટાચાર થાય તો ગુજરાતમાં કેટલો બધો ભ્રષ્ટાચાર થતો હશે. આપણે સારા લોકો શું કામ મોકલીએ આપણે કે ભાઈ કલ્યાણ થાય લોકોનું, એજ્યુકેશન મળે, આરોગ્ય મળે, શિક્ષણ મળે, જબરદસ્ત બહુ સારી સુવિધા મળે, ઝડપથી મળે, ભ્રષ્ટાચાર અટકે. પણ એ શક્ય નથી. ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે નહીં, ભ્રષ્ટાચાર ચાલુ જ રહેશે. કોઈ પણ પાર્ટી આવે અને ભ્રષ્ટાચાર કદાચ કંટ્રોલ થોડો આવે. ઉપરથી ભ્રષ્ટાચાર ચાલુ છે, ઠેઠ કેન્દ્રથી, યાદ રાખજો. વિધાનસભા આવે, મહાનગરપાલિકા આવે કે નગરપાલિકા આવે કે પંચાયત, બધી ઠેકાણે ભ્રષ્ટાચાર ચાલુ. મોટો હોય ને મોટો ભ્રષ્ટાચાર હોય, નાનો હોય નાનો ભ્રષ્ટાચાર હોય, પણ બધા લોકો ભ્રષ્ટાચારનો સૌ ભાગ પાડે. હવે આ પાર્ટીનો દોર સારો નથી એટલે આપણે આમ ગથલિયા આ બાજુ મારી જાય, લહરપટ્ટી ખાલી લઈએ. ધંધા તો ચાલુ રાખવો, ધંધા તો બંધ ન થાય. પોલિટિક્સ મોટો ધંધો, બિઝનેસ છે. આઝાદી પછી એક દોર હતો, આપણું ભારત બહુ આગળ નીકળતું હતું, ગજબ. ભ્રષ્ટાચાર ધીમે ધીમે નાબૂદ થતો હતો, ગરીબી કંટ્રોલમાં આવતી હતી. ભ્રષ્ટાચાર ત્યારે બહુ મોટો હતો, છતાં પછી ધીમે ધીમે કંટ્રોલ આવતો હતો. પણ કંટ્રોલ કરી ન શકી કોઈ પણ સરકાર. જો કંટ્રોલ કરવા જાય તો એની આખી સરકાર પડી જાય, મિલીજુલી સરકાર થઈ જાય ને 15-20 સીટ આમ હોઈ જાય ને 50 સીટ આમ હોઈ જાય. કેન્દ્રની અંદર એટલા બધા ભ્રષ્ટાચારીઓ બેઠા, એટલા બધા અપરાધીઓ બેઠા, બધા ગુનાહિત પ્રવૃત્તિવાળા, તો આ શું બધું બંધ થવાનું છે? કાંઈ આ બંધ નહીં થાય. આ ગુજરાતની અંદર આ એક ભ્રષ્ટાચાર નથી, આવા ઘણા બધા ભ્રષ્ટાચાર છે. જેટલા નેશનલ હાઈવે બન્યા છે ને એમાં બહુ મોટા મોટા ભ્રષ્ટાચાર થયા છે, આપણે ભૂલી જઈએ છીએ. મોટા મોટા જે પુલ બનાવવાનો છે, આખા પુલ ખવાઈ ગયા છે, આખા સર્વિસ રોડ ખવાઈ ગયા છે. તમારે કઈ બાજુથી ચાલુ, કઈ બાજુથી ન ચાલવું એ તમને ખબર ન પડે. રોડ ઉપરની ખબર ક્યાંથી જવું, તમારા ગામમાંથી બહાર નીકળવું અને રોડ ઉપર ચડવું એ તમને ખ્યાલ ન આવે, તો કેવડો મોટો ભ્રષ્ટાચાર થયો છે. ફક્ત જશ પૂંજીપતિઓને સાચવા માટે આ બધા નેતાઓએ ડામાડોળ કરી દીધો છે. શું પબ્લિક નીકળશે રોડ ઉપર, સાજ્યા કૂદશે કે આ ભ્રષ્ટાચાર બહુ મોટો છે, આંદોલન કરશે? કેટલા બધા આંદોલન થાય છે, બધા દબાઈ જાય છે. જો સરકાર પલટો મારે તો એ સરકારના ઘણા બધા કૌભાંડ નીકળે, બહુ મોટા મોટા કૌભાંડ નીકળે. એટલા બધા કૌભાંડ નીકળે ને તમારી જમીન ખાઈ જાય, એટલા મોટા મોટા કૌભાંડ નીકળે ઉપર લેવલ સુધી આવે. એટલે આ બધાને સાચવામાં યાદ રાખજો મિત્રો. સરકારને સાચવાની અંદર બધા વાહવા કરી રહ્યા છે, યાદ રાખજો. નગરપાલિકામાં બેઠા તમારા કાઉન્સિલર જે હોય કે નગરપાલિકાના હોય કે કોઈ પણ પોસ્ટ ઉપર ધારાસભ્ય હોય, બધા વાહવા જ કરી રહ્યા છે. એનું કારણ છે કે આપને રોટલો મળી રહે છે, આપને ભ્રષ્ટાચારનો ભાગ મળી રહ્યા છે. એવી રીતના આવ્યું કૌભાંડની અંદર, મનરેગા કૌભાંડમાં બચ્ચું ખાબડના પુત્રે 71 કરોડનું કૌભાંડ કરી નાખ્યું. કેટલા લોકો સરકારી અધિકારી અંદર આવી ગયા હશે. ખૂબ જ સારું કહેવાય કે સરકારે 71 કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર બહાર પાડ્યું અને બધી ધરપકડને બધું જે કરવાનું હોય ને બધું થશે. પછી આ બધું ભૂલી જશું ને પછી એના કંઈક જામીન મળી જશે ને પછી એ જ પાછા આ બચુભાઈ ખાબડ જે હશે એ બાબરને જીતી જાય. જય હો હાથમાં ફ્લેગ હશે, એ જ ભારત માતાનો.
પાકિસ્તાનને પાણી આપવાનું નથી, પાણી બંધ કરી દીધું છે આપણે, બસ એ જ ખબર આપશું. પણ આપણા ઘરે જળથી નળ આવે છે એ આપણને ખબર નથી. ક્યાં ક્યાં જળથી નળનું પાણી ભોગ્યું છે ગુજરાતની અંદર, કઈ કયા તાલુકામાં, જિલ્લાની અંદર, કઈ કઈ શહેરીમાં, એ આપણને ખબર નથી. કેટલા પાણી વગરના રહી છે જળથી નળથી એ આપણને ખબર નથી. આપણે તુર્કીનો બહિષ્કાર, ચાઇનાનો બહિષ્કાર કરીએ છીએ. શું કામ કરીએ છીએ? કે દુશ્મન મુલ્કને મદદ કરે એટલે આપણે બહિષ્કાર કરીએ છીએ. આ તુર્કીની કંપની જે છે સુરતની અંદર સુરંગ ખોદી રહી છે, 80% કામ થઈ ગયું છે, છતાં એ કંપની જે આપણે બહિષ્કાર કર્યો નથી કે આ કંપનીને કહી દો કે આ બંધ કરી દો. આપણે એરપોર્ટ પર બધાને મોકલી દીધા કે આ તમારો એક પણ નહીં હાલે અહીંયા અમારે એરપોર્ટમાં, આ તમારી કંપની, આને બંધ કરાવી દો. આ કઈ કઈ જગ્યાએ ક્યાં ક્યાં સુરંગ ખોદી છે આપણને ખબર હશે. કેમ આ કામ બંધ છે સુરતનું? 80% કામ પૂરું થઈ ગયું સુરંગ ખોદવાનું. તુર્કીની કંપની છે, મોટા મોટા જે સુરંગ આવે ને ખોદે, ગુફાઓ બનાવે. બસ આપણે ખોટા બહિષ્કાર કરવામાં જ રહીએ છીએ. ભારતભરની અંદર ચાઇનાના ડ્રોન ઉડી રહ્યા છે અને ભારતભરની અંદર ચાઇનાની ઇલેક્ટ્રિક માર્કેટની ધૂમ મચાવી રહી છે. યાદ રાખજો. આપણે બાંગ્લાદેશનો બહિષ્કાર કરીએ, બાંગ્લાદેશની આયાત બધી બંધ કરી દઈશું. એ જ બાંગ્લાદેશથી માલ ચાઇનામાં આવે છે, એ શ્રીલંકાથી પાછો માલ ચાઇનામાં, ચાઇનાથી પાછો ઇન્ડિયામાં આવે. શું છે બધું? ઉઠો જાગો. આ બધી રાજકીય જે પાર્ટી જે છે ને, ભારતીય જનતા પાર્ટી ખાસ પક્ષમાં છે. એટલે આપણો જે ટેક્સનો જે રૂપિયો હોય છે ને, યાદ રાખજો, આપણા જે બાપ જે પૈસા ભેગા કર્યા છે ને, ટેક્સના પૈસા જે ભારતીય તિજોરીમાં મૂક્યા છે ને, એમાં આ બધા લૂંટી રહ્યા છે. એની ઉપર દેશદ્રોહનો ગુનો લાગુ પડે, રાજદ્રોહનો કેસ દાખલ કરો અને આ બધાને જેલ ભેગા કરો, છૂટી જ ન આપવા જુઓ. 5 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે એ ભ્રષ્ટાચાર જ કહેવાય. 25 પૈસાનો ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર જ કહેવાય. આ પબ્લિકના ટેક્સનો રૂપિયો બરબાદ થઈ છે. આપણા બાપ દાદો જે ટેક્સ ભર્યો છે ને, જે ભારત બનાવવા માટે, ભારત એક રાષ્ટ્ર બનાવવા માટે, ભારત બનાવવા માટે, એક રાષ્ટ્ર બનાવવા માટે, વિશ્વગુરુ બનાવવા માટે આપણે દેશ બનાવ્યો છે ને, એનો આ લોકો દુરુપયોગ કરી રહ્યા છે, બધા ભ્રષ્ટાચારીઓ. એટલે વોટ્સઅપની દુનિયામાંથી, સોશિયલ મીડિયામાંથી બહાર આવો અને રોડ ઉપર નીકળો અને વિરોધ કરો અમનો. જ્ઞાતિ, જાતિ, ધર્મ ઉપર અમને ગોળ ગોળ ફેરવી અને તમે એ જ પાછી સરકારી તિજોરી લૂંટી લીધી, તમારા ઘર ભરવાનું કામ ચાલુ રાખ્યું. આપણને શું મળ્યું? કઈ એજ્યુકેશન સારું મળ્યું? જેટલું એજ્યુકેશન સારું છે ગુજરાતની અંદર, પ્રાઇવેટ સ્કૂલ, બધી પ્રાઇવેટ સ્કૂલો છે, જબરજસ્ત સ્કૂલો બધી. કેટલાને એડમિશન મળશે? કેટલાને સરકાર સહાય આપશે? એમાંથી 10%, 15%, 20%, 50%. આપણે ગુજરાત સરકારને એટલો બધો ટેક્સ ભરીએ કે ભારત સરકારને એટલો બધો ટેક્સ ભરીએ કે આપણા જે છોકરાઓ હોય ને સાહેબ, પહેલાં ધોરણથી લઈ અને જ્યાં સુધી ડિગ્રી પૂરી ન થાય ને ત્યાં સુધી ફ્રી ઓફ કાસ્ટમાં ભણી શકે એટલી આપણામાં લાયકાત છે. છતાં પણ આપણા છોકરાઓને એટલી બધી સવલત મળતી નથી. આ દરેક સમુદાય, જ્ઞાતિ, જાતિને લાગુ પડે, યાદ રાખજો. જેનો ફાયદો લઈ રહ્યા છે એ ફાયદો લઈ જ રહ્યા, યાદ રાખજો. આની અંદર બીજા લોકોને ખબર નથી. દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલુ છે. કોઈ પણ ખાતું બાકી નથી. નામ લઈએ તો ખાતા ઓછા પડે છે. ઉઠો જાગો. આવનારો સમય આપણા બાળકોનો છે, આવનારી પેઢીનો છે. શું આપણે આ ભ્રષ્ટાચાર મૂકીને જશું? બાપ દાદાઓ આઝાદી માટે કેવડું મોટું આંદોલન કર્યું, લડવૈયા બને, આઝાદીના લડવૈયા બન્યા. એક તાતળે બાંધ્યું ભારતને. આપણે કેવડું મોટું ભારત હતું, અલગ અલગ ભારત, બધાનું ભારત ભેગું કર્યું, એક તાતળે બાંધીને એક રાષ્ટ્ર બનાવ્યું. આપણે સરસ મજાનું સુંદર બનાવ્યું. આપણે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ચારે જોવો તો કરી તમે, ગજબ. પછી એ જ પાછા મોળિયા મૂકી દીધા આપણે જ્ઞાતિ જાતિના નામ ઉપર. પછી આ લોકો એ જ મોળિયા આપણે મૂકી દે જ્ઞાતિ જાતિ ધર્મ નામના. એની વચ્ચે આ લોકો ગુજબ ફાયદો લઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ, નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો. બસ લૂંટ. મારું ઘર ભરાય, તમારું જે થવાનું થાય. 30-35 વર્ષથી એકને એક જ ચહેરો જોઉં છું. કોઈ પણ સંસ્થા હોય સરકારી, એટલા નીકળતા નથી કોઈ આજુબાજુ. કોઈ દિવસ જીતી જ જાય છે. ઘડીક કોંગ્રેસમાં જીતે ને ઘડીક ભાજપમાં જીતે ને ભાજપમાં ટિકિટ અપક્ષમાં જીતી જાય. જીતી જાય કરી લોકો. બુદ્ધિશાળી વ્યક્તિ છે બધા. એટલે ગુજરાતની અંદર આ મનરેગા કૌભાંડમાં મંત્રી છે બિચ્ચુ ખાબડના પુત્ર 71 કરોડનું ભ્રષ્ટાચાર કરી નાખ્યું. કોણ બોલશે નહીં પાછો? પક્ષના લોકો બોલશે, વિપક્ષના બોલશે. અંદર અંદર કાંઈક બાંધણ થઈ છે એટલે આ ભ્રષ્ટાચાર બહાર નીકળ્યો. ત્યાં સુધી ન નીકળે. વિપક્ષ બોલે કે ન બોલો, આપણું લોકતંત્રે બોલવું જોઈએ. જ્યાં સુધી લોકતંત્ર લોકો રસ્તા ઉપર ઉતરશે સ્પેસિફિક રીતના કે આ બધું બંધ કરો, કવડા મોટા મોટા ભ્રષ્ટાચાર અમારા ગામમાં તમે કરો છો,
જાકારો આપે ને કોઈ પણ જ્ઞાતિ જાતિનો માણસ હોય, બહુ મોટો હોય, લોડલેન્ડ હોય, બહુ કે બહુ આમ છે ને 30 માર્કા છે, બહેનો કોનેથી? બહેનો આપણીથી જ બહેનો ને. અવડો મોટો વ્યક્તિ, એક વ્યક્તિને આપણે જ્યારે મોટો કરીએ, બહેનો કોનથી? આપણીથી જ બહેન ને. જાકરો આપો, કોઈ પણ વ્યક્તિ હોય ને જાકરો આપે. આ વ્યક્તિ બને ક્યાંથી? આ વ્યક્તિ આપણા સમાજમાંથી, જ્ઞાતિ જાતિમાંથી ને ધર્મમાંથી જ બને છે, મોટો થાય છે. નુકસાન કોને છે? આપણને સૌને. બહુ મોટો વ્યક્તિ બની ગયો, બની જ જાય ને. 30 વર્ષ સુધી તમને ખોઈદા જ કર્યો, મત લીધા જ કર્યા, છતાં તમને સુવિધા મળતી નથી. સુવિધા માંગો તો પછી પાછું ધર્મનું લાવી દે છે, પછી જ્ઞાતિ જાતિને લાવી દે છે, બધું ભૂલી જશું આપણે કે પ્રધાનમંત્રી આમ છે, આપણા પ્રધાનમંત્રી આમ છે ને, એટલું બધું ધ્યાન રાખે છે ને, બધું થઈ જશે ને, ભૂલી જઈએ. પછી એ જ આપણને ફ્લેગ પકડાવી દે છે, વંદે માતરમ, ભારત માતા કી જઈને આપણે બસ રાષ્ટ્ર ભાવના સાથે આ બધાને આપણે ભ્રષ્ટાચારને ભૂલી જઈશું. જય માતાજી. ઉઠો, જાગો અને વિચારો, આવનારી પેઢી માટે વિચારો. હવે તો વિચારો, તમારું ગામ ચારે બાજુથી ખોદાઈ રહ્યું છે, આ ભ્રષ્ટાચારીઓ ખોદી રહ્યા છે, એમાં આપણો ટેક્સનો ઉપયોગ બરબાદ થઈ રહ્યો છે. આભાર. મારો વિડીયો આગળ મોકલો, ભ્રષ્ટાચારીઓ પાસે મોકલો, પહેલાં બધાને ખબર પડે કે આપણે મોહિતભાઈ સોલંકી મહુવાથી એક વિડીયો બનાવ્યો છે, આખા ગુજરાત સાથે મહુવાના ભ્રષ્ટાચારને પણ ઉજાગર કર્યો છે. આભાર, થેન્ક યુ.